નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 8 ગણિતની અંદર સ્વાધ્યાય 11.2 ના 9મા દાખલાનો અભ્યાસ કરવાનો છે। એક કારને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કોઈ એક સ્થાન પર પહોંચવા માટે 2 કલાકનો સમય લાગે છે, બરાબર। 60ની સ્પીડે જાય તો કેટલા કલાક લાગે છે? 2 કલાક લાગે છે કશે જવા માટે। જો કારની ઝડપ આપણે કેટલી કરી દેવાની છે? 80 કરી દેવાની છે, તો કેટલો સમય લાગશે? જો 60ની ઝડપ હતી 2 કલાક લાગે છે, ઝડપ વધી જશે તો સમયમાં ઘટાડો થશે। રેડી? ચાલો, શું લેવાનું છે? x1 y1, બરાબર। ચાલો, x1 ઝડપ કેટલી છે? 60, બરાબર। x2 ઝડપ કેટલી છે? 80, y1 સમય કેટલો લાગે છે? 2 કલાક, y2 સમય કેટલો લાગશે આપણને પૂછ્યો છે। એકદમ સહેલા દાખલા છે આ ચેપ્ટરના। ચાલો, બધું વ્યસ્ત પ્રમાણમાં છે, તો x1 ગુણ્યા y1 બરાબર શું થશે? x2 ગુણ્યા y2। x1 60, y1 2, x2 80, y2 આપણને પૂછ્યું છે। તો આપણે શું કરવાનું? y2 ને સૂત્રનો કરતા બનાવી દો, હીરો બનાવી દો સૂત્રનો y2 ને। તો 60 ગુણ્યા 2/80 આવી જશે। આ 0 આ 0 જાય, 2 ચોક કેટલી થાય? 8 થાય, બરાબર। હવે ઉપર કેટલા બચ્યા છે? 6। 60 ગુણ્યા 2/80, ઓકે, હા બરાબર છે। ચાલો, તો 2 ચોક 8 થાય। હવે જો ઉપર 6 છે, 6 એટલે કેટલા ભાઈ? 3 દુ 6 થાય, અને 4 એટલે કેટલા? તો 2 દુ 4 થાય। આ બે જતા રહેશે। 3 દુત્યાંશ, 3ના 2 ભાગ। જો y2 બરાબર શું છે? 3ના 2 ભાગ। 3ના 2 ભાગ કેટલા થાય ભાઈ? 1.5 થાય। તો y2 બરાબર કેટલું મળશે આપણને? 1.5 કલાક। 1.5 કલાક। 60ની સ્પીડ હતી 2 કલાક લાગતા, 80ની સ્પીડ કરી દીધી છે, બરાબર। તો ઓછો સમય થઈ જશે, 1.5 કલાકમાં વ્યક્તિ પહોંચી જશે। આપણો જવાબ થશે, વિડીયો પોઝ કરીને લખી લો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।